Good morning, students. On the behalf of Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Warmly welcomes all of you. Your class is BCom Semester 5 and subject is Management Account. Let's continue today's session. We are continuing Unit 2, Standard Costing 2, Labor Variances. It's your day 9. અગાઉ જે આપણે કમ્પ્લીટ કર્યા વેરિયન્સીસ એને એક નજર નાખી લઈએ, રિવિઝન લઈ લઈએ. અહીંયા મેઇન ચાર ડિટેલ્સ મહત્વની રહેશે સમ કેલ્ક્યુલેટ કરવા માટે: સ્ટાન્ડર્ડ અવર્સ, સ્ટાન્ડર્ડ રેટ, એક્ચ્યુઅલ અવર્સ એન્ડ એક્ચ્યુઅલ રેટ, જેને આપણે દરેક ફોર્મ્યુલામાં શોર્ટ ફોર્મ તરીકે યુઝ કર્યા છે. પહેલું છે લેબર કોસ્ટ વેરિયન્સ. એની ફોર્મ્યુલા છે SH into SR minus AH into AR. સેકન્ડ આવે છે વેજ રેટ વેરિયન્સ. ફોર્મ્યુલા છે એની AH into bracket standard rate minus actual rate. લેબર એફિશિયન્સી વેરિયન્સ લઈ લઈએ તો એની ફોર્મ્યુલા છે એફિશિયન્સી વેરિયન્સમાં અગાઉ મેં તમને વાત કરી હતી કે એફિશિયન્સી અને સબ એફિશિયન્સી બે આવે. સબ એફિશિયન્સીમાં આપણે વાત થઈ છે કે રિક્વાયરમેન્ટ કીધું હોય તો જ, પણ એવું નથી. હવે ખાસ યાદ રાખજો, જ્યારે પણ જેમ આપણે મટીરિયલના ચેપ્ટરની અંદર બંનેનો ટોટલ અલગ હોય તો આપણે રિવાઇઝ ફાઇન્ડ કરતા હતા, એવી રીતે અહીંયા મિક્સ વેરિયન્સની જેમ એફિશિયન્સી વેરિયન્સમાં પણ એ જ વસ્તુ જોવાની છે. જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ અવર્સ ઇક્વલ હોય તો આપણે આ ફોર્મ્યુલા લેશું લેબર એફિશિયન્સી વેરિયન્સમાં SR into bracket SH minus AH, અને જો ન હોય તો ખાસ યાદ રાખજો લેબર સબ એફિશિયન્સી ઓર રિવાઇઝડ લેબર એફિશિયન્સી વેરિયન્સ કહી શકાય એને, જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ અવર્સ સેમ ન હોય, ઇક્વલ ન હોય, ત્યારે આ રિવાઇઝડ લેબર એફિશિયન્સી વેરિયન્સ ઉદ્ભવે છે. તો એના માટે એવા તમામ સમમાં લેબર એફિશિયન્સી વેરિયન્સને બદલે આપણે ડાયરેક્ટ લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ અથવા રિવાઇઝડ લેબર એફિશિયન્સી વેરિયન્સ ફાઇન્ડ કરવાનો રહેશે. ઇક્વલ ટુ SR into bracket SH minus RSH. એમાં રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ ઇક્વલ ટુ ટોટલ actual hours into standard hour of each type of labor divided by total standard hours. અગાઉ જે મેં તમને આ જ વસ્તુની ફોર્મ્યુલા લખાવી હતી એમાં અહીંયા મટીરિયલ લખ્યું છે SH of one material. એકચ્યુઅલમાં મટીરિયલના ચેપ્ટરનું મટીરિયલ લખાઈ ગયું હતું એટલે કોઈ ફેર નથી પડતો. મટીરિયલને બદલે અહીંયા આપણે લખવાનું રહેશે each type of labor, એનું સ્ટાન્ડર્ડ અવર આપણે લેવાનું રહેશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ આઈડિયલ ટાઈમ વેરિયન્સ, જે આજે આપણે લર્ન કરવાનો છે. ગયા ચેપ્ટરની અંદર જે આપણે સ્ટાન્ડર્ડ લોસ ને એવું આવતું હતું એમાં અહીંયા આઈડિયલ ટાઈમ આવે છે કે તમને 10 કલાક કામ કરવાના કીધા હોય, એમાંથી અમુક કલાક તમે કામ ન જ કરતા હોય, ફ્રી લેતા હોય, કાંઈ પણ બ્રેક લેતા હોય, વોટેવર, તો બિનજરૂરી હોય છે ક્યારેક. when workers do not work for any reason and yet they are paid wages for it. તમને 8 કલાકનું પેમેન્ટ આપવામાં આવતું હોય તો જનરલી 8 કલાક કોઈ વ્યક્તિ સતત કામ ન કરતું હોય. ઓકે, કેટલાક કલાક એ આઈડિયલ એટલે કે ફ્રી બેસી રહેતા હોય. એ નોર્મલ હોય તો કોઈ વાંધો નથી, ચલો તમે અડધી કલાક 5, 10, 15 મિનિટનો બ્રેક લીધો તો ઇટ્સ ઓકે. બટ ઇફ ધ આઈડિયલ ટાઈમ ઇઝ એબનોર્મલ, તમે 8 કલાકમાંથી 6 કલાક કામ કરો છો, 2 કલાક નથી કરતા, તો એ એબનોર્મલ છે. એવા ટાઈમે કોસ્ટ ઓફ અનપ્રોડક્ટિવ ટાઈમ, જે ખરેખર કામ કર્યું જ નથી, એને શુડ બી ટ્રાન્સફર ટુ ધ આઈડિયલ ટાઈમ અકાઉન્ટ. તો એના માટે આપણે આઈડિયલ ટાઈમ વેરિયન્સ આપણે ફાઇન્ડ કરશું. તો એની ફોર્મ્યુલા આવે છે એબનોર્મલ આઈડિયલ ટાઈમ ઇન્ટુ સ્ટાન્ડર્ડ વેજ રેટ. તો આજનો આપણો સમ છે સમ નંબર 3, પેજ નંબર 212. સ્ટાર્ટ કરીએ. From the following data, calculate LCV, WRV, LEV અને ITV, ideal time variance, જે આજનું આપણે નવું લર્ન કરવાનું છે. રકમ જોઈ લઈએ.
પેજ નંબર 212 ઉપર રેફરન્સ બુક તરીકે આપણે બીએસઆર પ્રકાશનની બુક આપણે યુઝ કરી રહ્યા છીએ. સમ નંબર 3 પેજ નંબર 212 લઈ લઈએ. The details regarding labor cost of a company for March 2018 are given below. Calculate labor variances. Standard hours 400. તો અહીંયા સ્ટાન્ડર્ડ અવર આપણને 400 આપ્યા છે, મેં નોટ ડાઉન કરી દીધા. સ્ટાન્ડર્ડ રેટ પર અવર 3.40. તો SR આપણને આપી દીધો છે 3.40 રૂપિયા. એક્ચ્યુઅલ વેજીસ પેડ એ આપી દીધા છે 1369. એક્ચ્યુઅલ અવર્સ AH પણ આપણને આપી દીધું છે 380 કલાક અને એબનોર્મલ આઈડિયલ ટાઈમ તમને આપેલો છે 16 કલાક. તો અહીંયા સૌથી પહેલા તો આપણી પાસે મેઇન 4 ડિટેલ હોવી કમ્પલસરી છે. એ છે SH, SR, AH અને AR. તો અહીંયા AR આપેલ નથી. Here AR is not given. તો એ ફાઇન્ડ કરવા માટે 1369 જે આપણને એક્ચ્યુઅલ વેજીસ આપ્યા છે ડિવાઇડ બાય એક્ચ્યુઅલ અવર્સ કરશું એટલે અહીંયા આપણને 3.60 રૂપિયા પર અવર AR મળશે. તો આની અંદર હવે આપણે જે કેલ્ક્યુલેશન ટેબલ બને છે એ છે તો હવે આપણી પાસે ટેબલ રેડી છે. SH સ્ટાન્ડર્ડ અવર્સ આપેલા છે 400 કલાક, SR આપ્યું છે 3.40, એક્ચ્યુઅલ અવર્સ આપેલા છે 380 કલાક અને AR એક્ચ્યુઅલ રેટ આપણને આપવામાં આવેલો છે 3.60 રૂપિયા. તો અહીંયા આપણી પાસે ડિટેલ્સ આવી ગઈ છે. તો હવે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. પહેલો વેરિયાન્સ LCV ફોર્મ્યુલા છે SH * SR - AH * AR. સ્ટાન્ડર્ડ અવર્સ આપણને આપ્યા છે 400 મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ આપણે કરશું 3.40 માઇનસ એક્ચ્યુઅલ અવર્સ આપ્યા છે 380 ખરેખર કામના કલાકો અને એક્ચ્યુઅલ રેટ આપ્યો છે 360. તો અહીંયા સ્ટાન્ડર્ડ કોસ્ટ આવે છે આપણે 1360 માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ આવે છે 1369. આ રીતે એલસીવી આપણને મળે છે -8 રૂપીસ. તો જે નેગેટિવ આવે એને આપણે શું કહીએ છીએ અનફેવરેબલ. તો એલસીવી આપણને મળેલ છે અનફેવરેબલ. સેકન્ડ લઈ લઈએ WRV વેજ રેટ વેરિયન્સ. એની ફોર્મ્યુલા છે AH * બ્રેકેટ SR - AR. AH બરાબર તમને આપવામાં આવેલા છે 380 કલાક, SR છે 3.40 રૂપિયા અને એક્ચ્યુઅલ રેટ છે 3.60 રૂપિયા. તો આ રીતે આપણને નેગેટિવ મળે છે 76 રૂપિયા જે અનફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે. લેબર એફિશિયન્સી વેરિયન્સ SR * બ્રેકેટ SH - AH. SR આપ્યું છે 3.40 ઇન્ટુ SH એટલે સ્ટાન્ડર્ડ અવર્સ આપ્યા છે 400, એક્ચ્યુઅલ અવર્સ આપેલા છે 380. આન્સર આપણને મળશે +68. અઝમ્પશન કરતા ઓછા કલાકમાં આપણે કામ પતાવ્યું છે વર્કર્સે એટલે આપણને અહીંયા આ લેબર એફિશિયન્સી સારી છે એ દર્શાવે છે, જે ફેવરેબલ કન્ડિશન દેખાડે છે. નેક્સ્ટ આવે છે એબનોર્મલ આઈડિયલ ટાઈમ આપેલો છે 16. લાસ્ટ અને નવો જે આપણે વેરિયન્સ ફાઇન્ડ કરવાનો છે એ છે આઈટીવી એબનોર્મલ આઈડિયલ ટાઈમ વેરિયન્સ. તો એની ફોર્મ્યુલા છે એબનોર્મલ આઈડિયલ ટાઈમ ઇન્ટુ સ્ટાન્ડર્ડ વેજ રેટ. તો 16 ઇન્ટુ 3.40 કરીએ આપણે એટલે -54.40 રૂપિયા આપણને મળે છે, જે અનફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે. તો અહીંયા આપણે સમ નંબર 3 કમ્પ્લીટ કર્યો. એના જેવો સિમિલર સમ નંબર 4 છે પેજ નંબર 212. સમ નંબર 5 છે જે અગાઉ ગઈકાલે આપણે સમ કર્યા એના રિલેટેડ સિમિલર છે 213, જે તમે જાતે કરી શકશો. આઈ હોપ કે આ બંને સમ તમે જાતે કેલ્ક્યુલેટ કરી લો.
એના પછી નેક્સ્ટ વેરિયન્સ આવે છે લેબર મિક્સ વેરિયન્સ. When the number of different types of workers required for a job is fixed, but in practice a different mix of labor is used for a job, then this variance is arises. જે આપણે ધાર્યા હોય કે આટલા આટલા પ્રકારના સેમી સ્કિલ છે આટલા વર્કરની રિક્વાયરમેન્ટ રહેશે, એની જગ્યાએ એના જે આપણે નંબર સેટ કર્યા છે એ નંબરમાં વધઘટ થાય. તો જે મિક્સચર આપણે સેટ કર્યું હતું, ફિક્સ કર્યું હતું, એ મિક્સચર જે છે એ આપણે બદલાય છે, અલગ વાપર. લેબર મિક્સ વેરિયન્સ યુઝ થાય છે. ઇન શોર્ટ, લેબર મિક્સ વેરિયન્સ ક્યારે આવે? એકથી વધારે પ્રકારના વર્કર્સ જ્યારે આપણે યુઝ કરતા હોય, અહીંયા સ્કિલ્ડ સેમી સ્કિલ્ડ એવી રીતે લેવામાં આવે છે, મેન અથવા વીમેન એ પ્રમાણે પણ લેવામાં આવે છે, મેન વીમેન ચિલ્ડ્રન, અધરવાઇઝ મેલ ફિમેલમાં લેવામાં આવે છે. એટલે ઇન શોર્ટ ડિપેન્ડ્સ છે કારખાનામાં કેવી કયા પ્રકારની સ્કિલ વાળા માણસોની રિક્વાયરમેન્ટ હોય છે, તો એના અકોર્ડિંગલી આ કરવાનું હોય છે. જ્યારે બંનેના ટોટલ અવર્સ મતલબ ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ ટોટલ એકચ્યુઅલ અવર્સ સેમ હોય તો આ ફોર્મ્યુલા લેશું, SR ઇન્ટુ બ્રેકેટ SM માઇનસ AM. SM અને AM એ સ્ટાન્ડર્ડ અવર્સ અને એકચ્યુઅલ અવર્સને જ રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને ટોટલ એકચ્યુઅલ અવર્સ અલગ અલગ હશે, સેમ નહીં હોય, ઇક્વલ નહીં હોય, તો નીચેની ફોર્મ્યુલા લેશું આપણે, SR ઇન્ટુ બ્રેકેટ RSM માઇનસ AM. હવે RSM શું છે? તો અગાઉ આપણે જે રિવાઇઝડ સ્ટાન્ડર્ડ અવર આપણે RSH ફાઇન્ડ કર્યું હતું એ જ છે, પણ અહીંયા ફોર્મ્યુલામાં RSM યુઝ કર્યું છે વર્ડ. જો એક વખત આપણે અગાઉની ફોર્મ્યુલા પ્રમાણે કેલ્ક્યુલેશન કર્યું હોય તો રિપીટ કરવાની જરૂર નથી, સેમ કેલ્ક્યુલેશન અહીંયા પણ તમે લઈ શકશો. તમે જોઈ શકો છો કે RSM ની ફોર્મ્યુલા પણ એ જ છે કે જે RSH માં હતી, એટલે કે ઇક્વલ ટુ TAH ઇન્ટુ SH of each type of labor divided by TSH. તો અહીંયા લેબર મિક્સ વેરિયન્સ આપણે થિયરી એની કમ્પ્લીટ કરીએ છીએ. એક નાનકડો સમ લઈ લઈએ આજે, જેની અંદર આપણે બંનેની ટોટલ સરખા હોય એવો આપણે સમ અત્યારે લઈએ છીએ. સ્ટાર્ટ કરીએ. સમ નંબર 9, પેજ નંબર 214. રેફરન્સ બુક તરીકે તમને દરેકને ખ્યાલ છે કે આપણે બીએસઆર પ્રકાશનની ટેક્સ્ટ બુક યુઝ કરીએ છીએ. અહીંયા રકમમાં થોડોક ચેન્જીસ છે. ફ્રોમ for production of 100 units following labor mix has been provided in the budget. અહીંયા આપણને જે બજેટ આપવામાં આવેલું છે એ એટલે કે સ્ટાન્ડર્ડ ડિટેલ્સ જે પ્રોવાઈડ કરી છે સ્ટાન્ડર્ડ અવર્સની એ 100 યુનિટ માટેનું છે. For men 80 પૈસા પર અવર, for 60 અવર્સ 240. એટલે ઈ ડિસ્ક્રિપ્શન આપણે કન્સિડર નથી કરવાનું કારણ કે આપણને સ્ટાન્ડર્ડ અવર્સ આપેલા છે. અહીંયા જે ફર્સ્ટ પેરેગ્રાફ આપ્યો છે એ આપણને સ્ટાન્ડર્ડ ડિટેલ આપી છે, એટલે મેન આપણે લીધા છે એના 240 તમને સ્ટાન્ડર્ડ અવર આપ્યા, એનું 80 પૈસા પર અવર કીધું એટલે સ્ટાન્ડર્ડ રેટ આપણે 0.80 મૂકી દીધું. એવી રીતે વુમેનની વાત છે તો 120 અવર્સ આપ્યા છે અને 60 પૈસા આપ્યા છે, અને ચાઇલ્ડમાં એક જ ચાઇલ્ડ છે એટલે 30 અવર્સ અને 40 પૈસા. તો અહીંયા આખી રકમમાંથી આપણે આટલી ડિટેલ જ લેવાની રહેશે. આગળ શું કહે છે? ડિટેલ અબાઉટ ધ એકચ્યુઅલ પરફોર્મન્સ એન્ડ વર્ક ફોર્સ વેર એઝ ફોલોઝ. પ્રોડક્શન વોઝ 1000 યુનિટ. અહીંયા આપણને અઝમ્પશન જે આપવામાં આવ્યું હતું, સ્ટાન્ડર્ડ અવર ઇઝ ગિવન એઝ પર ધ 100 યુનિટ, પર 100 યુનિટનું તમને આપ્યું છે. એકચ્યુઅલ પ્રોડક્શન છે 1000 યુનિટનું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સૌથી પહેલા સ્ટાન્ડર્ડ અવર્સ સાચા ફાઇન્ડ કરવા પડશે. તો એના માટે આપણે શું કરશું? તો જે કંઈ પણ આપણને ડિટેલ્સ આપી છે એ 100 ની આપી છે, તો 100 એ 240 હોય તો 1000 એ કેટલા? આ રીતે ત્રિરાશી મૂકીને આપણે મેન નું ફાઇન્ડ કરીએ તો 240 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય 100 કરશું એટલે આપણે 2400 કલાક મળે છે સ્ટાન્ડર્ડ અવર્સ મેન માટેના. વિમેન નું એ જ રીતે ગણતરી કરીએ તો 120 ગુણ્યા 1000 ભાગ્યા 100 કરશું એટલે આપણને 1200 કલાક મળશે વુમેનના. ચિલ્ડ્રન નું જોઈએ તો 30 ગુણ્યા 1000 ભાગ્યા 300 કરશું તો 300 કલાક મળે છે ચિલ્ડ્રનના. તો આ રીતે અહીંયા આપણે SH ની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે આપણને ટેબલ મળી ગયું મેન વુમેન ચિલ્ડ્રન.
આ ડિટેલ્સ આપણે ફાઇન્ડ કરી, બાકીની ડિટેલ અહીંયા આપેલી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો એક્ચ્યુઅલ અવર્સ આપ્યા છે, ટોટલ કોસ્ટ આપી દીધી છે. કોસ્ટને આપણે ત્યાં કન્સિડર કરવાની નથી, આપણે આગળની વિગતમાંથી માત્ર અવર્સ લેવાના છે અને એનો રેટ લેવાનો છે. તો અવર્સમાં મેનમાં 2100, વુમેનમાં 1600 અને ચિલ્ડ્રનમાં 200 કલાક આપેલા છે. જ્યારે એનો રેટ આપેલો છે 890 પૈસા, 60 પૈસા અને 40 પૈસા. તો આ એનો રેટ છે. હવે આ જે સમ નું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એલસીવી, ડબલ્યુઆરવી અને એલએમવી. તો એલસીવી ની ફોર્મ્યુલા છે એસએચ ઇન્ટુ એસઆર માઇનસ એએચ ઇન્ટુ એઆર. સ્ટાન્ડર્ડ અવર છે મેન માટેનું 2400 ગુણ્યા 0.80 અને એક્ચ્યુઅલ છે કોસ્ટ 2100 ગુણ્યા 0.90. ફાઇનલ આન્સર આપણને મળે છે +30. ધાર્યા કરતા ઓછા અવર્સમાં આપણે કામ કમ્પ્લીટ કર્યું છે એટલે પોઝિટિવ મળશે, જે ફેવરેબલ કન્ડિશન છે. વુમેનમાં જોઈએ તો 1200 ને બદલે 1600 વુમેન કલાક યુઝ થયા છે. 60 બંનેનો રેટ સેમ છે એટલે અહીંયા આપણને નેગેટિવ આન્સર મળશે, નેગેટિવ 240, જે અનફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. ચિલ્ડ્રનનું જોઈએ તો એની અંદર 300 ની સામે 200 કલાક જ યુઝ થયા છે, તો એ સારું કહેવાય, ફેવરેબલ કન્ડિશન દર્શાવશે. મતલબ છે 40 રૂપિયા, જે ફેવરેબલ દર્શાવશે. ટોટલ જોઈએ આપણે તો 30 મેનનું આવ્યું, -240 વિમેનના, +40 ચિલ્ડ્રનના. ઓવરઓલ આન્સર મળશે -140. ઓવરઓલ નેગેટિવ એટલે કે અનફેવરેબલ રિઝલ્ટ મળે છે. ડબલ્યુઆરવી ફાઇન્ડ કરીએ તો એની ફોર્મ્યુલા છે એચ ઇન્ટુ બ્રેકેટ એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એક્ચ્યુઅલ રેટ. મેન માટેનું ફાઇન્ડ કરીએ તો એક્ચ્યુઅલ અવર્સ એના આપ્યા છે 2100, એનો સ્ટાન્ડર્ડ રેટ 80 છે, એક્ચ્યુઅલ રેટ 90 છે. 2100 0 -10 આવે છે નેગેટિવ, એટલે આન્સર આવશે -210, જે અનફેવરેબલ દર્શાવે છે. વુમેનનું છે 1600 ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ છે 60 માઇનસ એક્ચ્યુઅલ રેટ છે 60, એટલે રેટમાં કોઈ ચેન્જીસ છે નહીં, એટલે ઓવરઓલ આન્સર 0 આવશે. ફેવરેબલ પણ નહીં, અનફેવરેબલ પણ નહીં. ચિલ્ડ્રનનું પણ એ જ ઇશ્યુ છે, 200 એક્ચ્યુઅલ અવર્સ છે પણ રેટમાં કોઈ ચેન્જીસ નથી થયો, એટલે અહીંયા પણ 0 આવશે. ઓવરઓલ આન્સર આવશે આપણે -210, જે માત્ર મેનમાં જ એપ્લાય થાય છે, જે અનફેવરેબલ દર્શાવે છે. ત્યારબાદ થર્ડ આવે છે એલએમવી. ખાસ યાદ રાખજો, એલએમવી જ્યારે પણ કેલ્ક્યુલેટ કરો તો ટોટલ જોવાનો, તો અહીંયા આનો ટોટલ અને આનો ટોટલ સેમ થાય છે, એટલા માટે આપણે એસએમ યુઝ કરશું આરએસએમ ની જગ્યાએ. 2400 +1200 +300 આપણે કરીએ તો 4 ને 2 6 ને 4900 અહીંયા થશે અને 4900 અહીંયા થશે, તો બંનેનો ટોટલ સેમ થાય છે 4900 અવર્સ અથવા મિક્સ, એટલા માટે આપણે એ યુઝ કરશું. મેન માટે એની ફોર્મ્યુલા છે એસઆર એટલે સ્ટાન્ડર્ડ રેટ 80.80 પૈસા ઇન્ટુ 2400, જે એના સ્ટાન્ડર્ડ મિક્સ આપણે છે, અને એક્ચ્યુઅલ મિક્સ 2100. પોઝિટિવ આવશે, ધાર્યા કરતા ઓછા કલાક આપણે યુઝ થયા છે, એટલા માટે +240, જે ફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. વુમેન માટે 0.60 એનો સ્ટાન્ડર્ડ રેટ છે, ઇન્ટુ બ્રેકેટ 1200 - 1600, ધાર્યા કરતા વધારે વુમેન અવર્સ વપરાણા છે, એટલે નેગેટિવ આવશે, જે છે -240. ઉપર +240 આવ્યા, નીચે -240, અનફેવરેબલ દર્શાવે છે, સામે સર્વર થઈ જાય. હવે ચિલ્ડ્રનનું જોઈએ તો એમાં 0.40 છે અને અવર્સ કમ્પેરિંગલી 100 ઓછા વપરાણા છે, એટલે પોઝિટિવ કહેવાય, જે +40 દેખાડે છે. ટોટલ જોશું તો 240 +, 240 માઇનસ અને +40, એટલે ઓવરઓલ 40
પ્લસ આવશે જે ફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે. આમ કરતા આજના 2 સમ આપણે કમ્પ્લીટ કર્યા. આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. આજે નવો જે આપણે વેરિયાન્સ લર્ન કર્યો એનો કોન્સેપ્ટ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આજનું સેશન કમ્પ્લીટ કરીએ છીએ. કોઈ પણ ક્વેરી હોય તો તમે વોટ્સઅપ નંબરમાં મેસેજ મૂકી શકો છો. અમે બનતો પ્રયત્ન કરશું કે બને એટલું જલ્દી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. ખાસ તમને જો સમજાતું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજા ફ્રેન્ડ્સને સજેસ્ટ કરજો. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.